ચલો ગાઈસ, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે પૌવા અને પૌવાના અને આ ચણાનો લોટ અને ઘઉંનો લોટ છે સેજ કરકરો, એના આપણે વડા બનાવવાના છે. તો જો પૌવા મેં છે ને આ 1.5 વાટકી પૌવા મેં ધોઈ અને પલાળી રાખ્યા હતા, અને પછી ઉપરથી આમ થોડુંક પાણી નાખી દીધું હતું, એટલે એકદમ મેશ કરશો એટલે એકદમ મેશ થઈ જશે, આપણે આટાના ફોર્મમાં આવી જશે. પછી આ બધું નાખી દઈશું. અહીંયા સામગ્રી છે, પૌવા 1.5 વાટકી હતા, તો ઘઉં આ ચણાનો લોટ 1/2 વાટકી છે, 1/2 વાટકી ઘઉંનો કરકોરો જરાક છે, તલ છે, આદુ મરચાંની પેસ્ટ છે, અને અહીંયા કોથમીર છે, અને આ મેથી છે, મારી પાસે સુકવણી મેથી હતી એ છે, અને આપણે સંચર અને નિમક અને ખાંડ શકું છું કે આપણે પૌવાને એકદમ મેશ કરી લીધા છે. હવે આપણે એમાં નાખશું 1/2 વાટકી ચણાનો લોટ અને 1/2 વાટકી આ જે સેજ કરકરો છે ઘઉંનો લોટ. પછી નાખશું આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ, અહીંયા નાખશું તલ, પછી અહીંયા આપણે ધાણા ભાજી અને મેથી છે એ બે થીના સમારી લીધા છે. હવે આપણે સ્વાદ અનુસાર નિમક નાખશું, થોડુંક સંચર પાવડર નાખશું, પછી આપણે લાલ મરચું જરાક નાખશું, આદુ મરચાં નાખ્યા છે એટલે અમે ઓછું નાખું છું, અને હળદર નાખશું, ધાણા જીરું નાખશું. પછી આપણે જરાક ગરમ મસાલો નાખ્યો છે, વિડીયો મિત્રો નહોતો તો સોરી. તો હવે તમારી પાસે ચાટ મસાલો હોય તો ચાટ મસાલો નાખજો, અને અહીંયા લીંબુનો રસ નાખી દીધો છે 1 વાટકી, અને એને બધું બેલેન્સ કરવા માટે 1 ચમચી આપણે ખાંડ લીધી છે. તો હવે આપણે એને સરસ થોડુંક પાણી મોણ નાખી દઈશું, પહેલાં મોણ નાખી અને મિક્સ કરી દઈશું. બધું એકદમ સરસ મોણ અને થોડુંક પાણી નાખ્યું હતું, તો આપણે થોડુંક એમાં 1/2 વાટકી જેટલી છે દહીં નાખશું, તો અને ખાંડ નાખી દીધી છે આપણે બધું ખટાશને બેલેન્સ કરવા માટે. હવે આપણે એકદમ સરસ મજાનો ડો તૈયાર કરી લેવાનો છે, બહુ કઠણેય નહીં અને બહુ ઢીલોય નહીં, જે છે હવે તૈયાર છે, બહુ રાખવાનો નથી. એટલે હું આમ વડા બનાવું છું, તો આપણે છે ને આવી રીતે હથેળી આગળથી કિનાર પતલી કરવાની છે, અને વચ્ચે સેજ ભૈરો રહેશે, ભાગ જાડો રહેશે, એટલે આવી રીતે આપણે વડા તૈયાર કરવાના છે. કિનારીએ પતલા કરી નાખવાના છે. તો આવી રીતે જો મેં બનાવી લીધા છે અહીંયા. તો હવે આપણું તેલ ઓલમોસ્ટ આવી ગયું છે, તો હવે આપણે એમાં જોઈ જઈએ આવી ગયું તો છે જ આખું. હવે આપણે એમાં વડા નાખી દઈશું. તમારે જેટલું તેલ હોય એટલે એ પ્રમાણે નાખતા જવાનું. મારે તેલ વધારે છે એટલે 5-6 વડા આરામથી થઈ જશે. તેલ બહુ આવી જાય તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. જુઓ ગાઈસ, આપણે આપણા વડાને આવી રીતે પલટાવી લઈશું, અને એકદમ ક્રિસ્પી અને સરસ થશે, ખાવામાં એ મજા આવશે. એકવાર ચોક્કસથી તમે બનાવીને ટ્રાય કરજો. મેં એકવાર કરી લીધા હતા તો અમને ભાવ્યા હતા, એટલે મને એમ થયું ચાલો આપણે વિડીયો બનાવીએ, એટલે આજે અમે એનો વિડીયો બનાવીએ છીએ. તો એકવાર ચોક્કસથી આ દહીં સાથે ખવાશે, તમારે ચા સાથે ખવાશે, અને તમને એમને બી લુખાઈ સરસ લાગશે. ગાઈસ, આજનો આપણો વડાનો રેસીપી પૂરી થઈ ગઈ છે. તો જુઓ આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય એમાં શેર કરજો, કમેન્ટ કરજો, ને જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.